જનભાગીદારી અભિયાનના ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ અંતર્ગત નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા તેમના CSR એક્ટિવિટી હેઠળ 143 આદિજાતિ ખેડૂતોને વિનામૂલ્યે પાવર સ્પ્રેયર પંપસેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ સાથે જ તાપી જિલ્લા પ્રયોજના વહીવટદારની કચેરી મારફતે અમલિત વિવિધ યોજનાઓ હેઠળ ITIના 170 આદિજાતિ વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા। આજે તાપી જિલ્લાની અંદર ગુજરાત સરકારની અલગ અલગ વિભાગોમાંથી અલગ અલગ યોજનામાંથી તાપી જિલ્લાની અંદર લગભગ 143 જેટલા ખેડૂતોને પાવર સ્પ્રેયર મશીન તેમજ જે ITI માંથી અલગ અલગ ટ્રેડોમાંથી પાસ થઈને આવેલા વિદ્યાર્થીઓને પોતે નાનો મોટો ધંધો કરી શકે એના માટે આજે કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષોથી લાભથી વંચિત રહેતા આદિમ જૂથના લોકોને એ લાભ મળે એના માટે PM જનમન યોજના જે લોન્ચ કરી એમાં લગભગ તાપી જિલ્લાની અંદર 75,000 થી વધુ આ જાતિના લોકો રહેતા હતા। અમારા ગુજરાત સરકારના કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ ગામોની અંદર લગભગ 369 જેટલા ગામોની અંદર નાના મોટા કેમ્પો કરીને જેટલા પણ લાભાર્થી હોય એને લાભ અપાયો છે। હજુ પણ 1 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન તાપી જિલ્લાના તમામ ગામોની અંદર કેમ્પો રાખીને સરકારની તમામ યોજનાથી વંચિત ના રહી જાય એના માટેનું આયોજન થયું છે। હું આપના થકી તાપી જિલ્લાના તમામ લોકોને કહેવા માંગુ છું કે આ જે 15 દિવસનો કેમ્પ છે કેમ્પની અંદર તમારા ગામોની અંદર કેમ્પ થવાનો એનો લાભો લે અને સરકારની જે યોજના છે યોજના તમારા સુધી પહોંચે એવી આપના થકી અમને અપીલ કરું છું।